તો અમદાવાદમાં વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। શહેરના મકરબા ગામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મકરબા અને વેજલપુરને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વાહન ચાલકો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે। અનેક વર્ષોથી પાણી ભરાવાની આ સમસ્યા આજે પણ યથાવત છે। હજી સુધી આ સમસ્યાનો નિકાલ કરવામાં નથી આવ્યો। તો દર વર્ષે વરસાદ પડે છે અને વરસાદ પડતાની સાથે જ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો વેજલપુરના લોકો દર વર્ષે કરતા હોય છે। ત્યારે અનેક મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે તંત્ર તરફથી, પરંતુ એ દાવા અત્યારે હાલ તો પહેલા વરસાદમાં જ પોકળ સાબિત થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં વર્ષ 2025ના ચોમાસાની મજબૂત શરૂઆત થઈ છે। સાથે જ અમદાવાદના જે પંકાયેલા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના વેજલપુર અને મકરબા વિસ્તારના, કે જ્યાં વેજલપુર અને મકરબાને જોડતો જે માર્ગ છે તે વરસાદી પાણીના પગલે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે વાહન ચાલકો છે તે પોતાના સ્વજોખમે પોતાના વાહનો આ પાણી ભરેલા માર્ગમાંથી પસાર કરી રહ્યા છે। કેટલાક વાહનોના બમ્પર તૂટવાની સમસ્યા પણ સામે આવી છે। મહત્વનું છે કે લાંબા વર્ષોથી આ વિસ્તાર સામાન્ય વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ જાય છે। માત્ર નજીવો વરસાદ એટલે કે પોણો ઇંચ અથવા તો એના કરતાં પણ ઓછો વરસાદ હોય તો પણ આ વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જાય છે। હજુ સુધી અમદાવાદ મહાનગરપાલિકા આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો અંત લાવી શકી નથી, જેના કારણે સ્થાનિક લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। પહેલા વરસાદમાં જ મકરબાના આ રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા થઈ છે, ત્યારે આખા ચોમાસા દરમિયાન શું થશે તે કહેવું મુશ્કેલ છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદ શહેરમાં વરસાદ થતાં પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પૂર્વ વિસ્તારમાં એસી વોરાના રોઝા ચાર રસ્તા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે। અમદાવાદમાં દર વર્ષે આ સ્થિતિ હોય છે। થોડો ઘણો પણ વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જતા હોય છે અને થોડો જો વધુ વરસાદ પડે તો એ પાણી બે ત્રણ દિવસો સુધી નથી ઉતરતા। ભલે કેટલા પણ દાવા કરવામાં આવે, પરંતુ દરેક દાવા પોકળ સાબિત થતા હોય છે। અમદાવાદમાં મંગળવારમાં વહેલી સવારથી તે ધીમે ધારે વરસાદ પડી રહ્યો છે। તે અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોની અંદર જે નીચાણવાળા વિસ્તાર છે ખાસ કરીને ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી। અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીંયા મારા પાછળની તરફના આ અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તાર છે, કે જ્યાં તમે જોઈ શકો છો કે આ તરફ પણ પાણી ભરાયેલું છે અને અવર જવર જે વાહનોને કરવાની હોય છે તેમાં ખૂબ જ મોટા પ્રમાણની મુશ્કેલી જે છે પડી રહી છે। તો આ જ પ્રકારે જે વાત કરવામાં આવે તો આ દ્રશ્યો જે છે એ આખા વટવા જીઆઈડીસી વિસ્તારના છે અને બીજી તરફનો રસ્તો જે છે એ પણ દેખાડવા માટે હું પ્રયત્ન કરીશ। કેમેરામેન મુકેશને કહીશ કે આ તરફના પણ દ્રશ્યો દેખાડે તો અહીંયા પણ જે છે પાણી ભરાયેલા છે। આ પણ વટવા જીઆઈડીસી વિસ્તાર જ છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ આખું હબ આવેલું છે અને ત્યાં આ પ્રકારે પાણી જે છે વારંવાર ભરાઈ જવાની સમસ્યા આવતી હોય છે। ફરી એક વખત જે છે આ પાણી ભરાઈ ગયેલું છે, ત્યારે પાણીના નિકાલને લઈને કોઈપણ પ્રકારની હજી સુધી કાર્યવાહી અહીંયા સુધી જોવા નથી મળી રહી। જો વરસાદ જે છે આ જ પ્રકારે વધારે પ્રમાણમાં વરસશે તો પાણી વધારે ભરાઈ જવાની સમસ્યા જે છે એ ક્યાંક ને ક્યાંક નજરે આવશે। કેમેરામેન મુકેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદ શહેરમાં ધીમે ધારે વરસાદ, અનેક વિસ્તારોમાં વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। જીઆઈડીસી વિસ્તારના રોડ પર પાણી ભરાયા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદની શરૂઆત થતાની સાથે જ વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ આપ, જીઆઈડીસી વિસ્તારના રોડ પરના દ્રશ્યો છે। સ્થાનિકોની સાથે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી। દર ચોમાસાની સિઝન દરમિયાન આ અહીંયા વાંદરવટ તળાવ આવેલું છે, વટવાનું કહેવાય છે, એ ઓવરફ્લો થવાના લીધે અને આપ જોઈ શકો આ જે રોડ છે એ ઢાળમાં હોવાથી પાણી અહીંયા ભરાઈ રહે છે અને આને કોર્પોરેશન દ્વારા કામગીરી બી કરવામાં આવે છે, બટ કહેવાય ને કે તો બી ભરાય છે પાણી। અહીંયા તો જ્યારથી અમારો જન્મ થયો ત્યારથી જ પાણી ભરાય છે। દરેક વખતે વરસાદમાં આ જ સિઝન રહે છે, આ જ પોઝિશન રહે છે। અહીંયાનો પાણીનો કોઈ નિકાલ આવતો નથી। દરેક વખતે કેટલી કંપ્લેનો અરજીઓ કરે છે તો પણ નિકાલ હતો। કાલે રાતે પણ એક થોડુંક પાણી હોય એમાં પાણી ભરાઈ ગયું હતું તો બી કર્મચારી અધિકારી કોર્પોરેશનના અહીંયા આવ્યા નથી। ગટરના ઢાંકણાઓ બી અમુક વખત ખોલવામાં નથી આવતા।
દેડકાના જીવ જાય અને કાગડાના રમત થાય એવા પ્રકારના દ્રશ્યો જે છે અમદાવાદની અંદર જે પડેલો વરસાદ છે એમાં સામે આવ્યા છે. એટલે કે અમદાવાદના વટવા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે રોડ ઉપર પાણી ભરાયું છે અને આ પાણી ભરાવાથી તંત્રનો જે છે જીવ જઈ રહ્યો છે, પરંતુ બાળકો છે એને રમત થઈ રહી છે. ત્યારે આ બાળકો તમે જોઈ શકો છો કે ભરાયેલું પાણી છે ત્યાં પણ મજાક મસ્તીનો આનંદ લઈ રહ્યા છે વરસાદનો. અને બીજી તરફ દ્રશ્યોની જે વાત કરવામાં આવે તો તંત્ર અત્યારે પરેશાન છે, કારણ કે અમદાવાદમાં અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ પાણી ભરાઈ જવાના કારણે સમસ્યાઓ અલગ અલગ સામે આવી છે. ત્યારે આખા દ્રશ્ય આપ અત્યારે જે જોઈ રહ્યા છો એ અમદાવાદના વટવા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે સમસ્યા પણ દેખાઈ રહી છે અને સાથે સાથે બાળકોની રમત પણ નજરે પડી રહી છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો વરસાદની રાહ જોઈ રહ્યા હતા લોકો. વરસાદ વરસ્યો, પરંતુ આ વરસાદ હવે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોની આ પરિસ્થિતિ જુઓ. અમદાવાદના દ્રશ્યો જીઆઈડીસી વિસ્તારના, ત્યાં સ્થાનિકો તો હેરાન પરેશાન દર વર્ષે થાય જ છે, પરંતુ ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પણ એટલા જ હેરાનગતિનો ભોગ બની રહ્યા છે. અમદાવાદમાં સોમવારની રાત્રે ધોધમાર વરસાદ પડ્યો, ત્યારબાદ મંગળવારની સવારથી જે છે ધીમી ધારે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે વાત કરીશું અમદાવાદના પૂર્વ વિસ્તારના વોરાના રોઝા સર્કલવાળી જે છે દ્રશ્યો ત્યાં દેખાડીએ આપણે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે અત્યારે આ આખા સર્કલ ઉપર ચારે તરફ પાણી જે છે ભરાઈ ચૂક્યા છે. પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો જે છે તેને ભારે મુશ્કેલી પડી રહી છે. વાહનો જે છે બંધ પડી રહ્યા છે. અત્યારે એક રિક્ષા અને એક સ્કૂટર ચાલક જે છે તમે જોઈ શકો છો, આગળની તરફ એક બાઇક ચાલક જે છે એ પણ દોરીને લઈ જઈ રહ્યા છે. તો દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ જે છે અહીંયા સર્જાતી હોવાની ફરિયાદ જે છે સ્થાનિકો દ્વારા મળી રહી છે. અને હજી પણ વરસાદ આ શરૂ જ છે, ત્યારે જો આવી રીતે આ પ્રમાણે વરસાદ વરસશે તો આ જગ્યા ઉપર વધારે પાણી ભરાવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. કેમેરામેન મુકેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો અમદાવાદ